Internal test 2022-23. First, dash audit refer to critical and analytical examination of the performance of the different management function of an organization. મેનેજમેન્ટ કામ કઈ રીતે કરે છે એનું ઓડિટ કરવું, દેટ ઇઝ અ મેનેજમેન્ટ ઓડિટ. ક્વેશ્ચનમાં જ આન્સર છે. ધ ઇન્કમ ટેક્સ એક્ટ 1961 પ્રોવાઈડ ફોર કમ્પલસરી ટેક્સ ઓડિટ ઓફ એન એસએસસી. કેરિંગ ઓન પ્રોફેશન હોય તો 1 કરોડ, પણ જો બિઝનેસ હોત તો 2 કરોડ. આન્સર 1 કરોડ, 2 કરોડ. Indian Accounting and Auditing Standard Board AIAASB. Function of the independent standard setting body under the auspicious of. એટલે આપણે ઓડિટિંગ સ્ટાન્ડર્ડ કોને આધાર બનાવીએ તો કે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ અકાઉન્ટ્સને આધારે. અપાર્ટ ફ્રોમ ધ સ્ટેચ્યુટરી ક્વોલિફિકેશન એન્ડ ઓડિટર શુડ possess which of the following ટેક્ટ ક્વોલિટીઝ. ઓડિટર પાસે કઈ ક્વોલિટી હોવી જોઈએ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વાંચજો, ક્વોલિટીઝ ઓફ ગુડ ઓડિટર. પહેલો ક્વેશ્ચન કયો ઇમ્પોર્ટન્ટ કીધો? ઓબ્જેક્ટિવ્સ ઓફ ઓડિટ. બીજો કયો વાંચશો? ક્વોલિટીઝ ઓફ ગુડ ઓડિટર. અને ત્રીજો એડવાન્ટેજ ઓફ ઓડિટ અને ટાઈપ્સ ઓફ ઓડિટ. આટલું વાંચો એટલે યુનિટ 1નું બધું રિવિઝન પૂરું. કયા કયા? ઓબ્જેક્ટિવ્સ ઓફ ઓડિટ, ટાઈપ્સ ઓફ ઓડિટ, ક્વોલિટીઝ ઓફ ગુડ ઓડિટર અને એડવાન્ટેજીસ ઓફ ઓડિટ. ચલો, તો ઓડિટર પાસે કઈ ક્વોલિટી હોવી જોઈએ? તો ઓનેસ્ટી હોવી જોઈએ, ઇન્ડિપેન્ડન્સ હોવો જોઈએ, કોન્ફિડેન્શિયલ હોવો જોઈએ અને ટેક્ટફુલ હોવો જોઈએ. ઓનેસ્ટી એટલે તો ખબર છે, ઇન્ડિપેન્ડન્સી એટલે સમજાયું કે કોઈના પ્રેશરમાં આવીને કામ નહીં કરવાનું. કોન્ફિડેન્સલી એટલે ઓડિટર કેવો ના હોવો જોઈએ? ચંપા ના હોવો જોઈએ. તને ખબર છે કે આ કંપનીમાં આવું ચાલે છે, એવું બધાને ઢંઢેરો પીટતા ફરવાનો નહીં. હા, કહું છું કોન્ફિડેન્સલી એટલે જે ખાનગી વસ્તુ છે એને ખાનગી રાખવાની. અને ટેક્ટફુલ એટલે કે એનામાં પ્રશ્નો પૂછવાની આવડત હોવી જોઈએ કે જેથી એ હિડન ફ્રોડ અને એરરને ફાઇન્ડ કરી શકે. અને કરેજિયસ એટલે હિંમતવાન હોવો જોઈએ. ડેશ ઓડિટ ધ્યાનથી વાંચો, અંદર જ આન્સર છે. ડેશ ઓડિટ ઇઝ એન એક્ઝામિનેશન ઓફ ફાઇનાન્શિયલ રેકોર્ડ ટુ એસેસ ધ, અંડરલાઇન કરો, ટુ એસેસ ધ કરેક્ટનેસ કેલ્ક્યુલેશન ઓફ ટેક્સેબલ પ્રોફિટ. એટલે ટેક્સની કેલ્ક્યુલેશન બરાબર છે એને કયો ઓડિટ કહેવાય? ટેક્સ ઓડિટ. ડેશ ઇઝ વન that has been created within the client organization. જે એવિડન્સ ઇન્ટરનલી જનરેટ થાય ને ઇન્ટરનલ એવિડન્સ કહેવાય. અંડરલાઇન કરો, વિથિન ધ ઓર્ગેનાઇઝેશન એટલે ઇન્ટરનલ ઓડિટ એવિડન્સ. એન ઓડિટ વિચ ઇઝ કન્ડક્ટેડ બિટવીન 2 રેગ્યુલર ઓડિટ. 2 ઓડિટની વચ્ચે કોઈ ઓડિટ કરવામાં આવે દર 3 મહિને કે 6 મહિને, એને ઇન્ટ્રીમ ઓડિટ કહેવાય. ઇન્ટ્રીમ એટલે વચ્ચે. Dash audit involves the verification of cost accounts and check adherence to the cost accounting. તો cost audit ક્વેશ્ચનમાં જ આન્સર છે. The concept of true and fair view, true એટલે સાચું અને fair એટલે યોગ્ય, is the fundamental concept of auditing. An auditor is required to examine the ensure that asset હમણાં જ આવી ગયું. ઓડિટરે શું ખાતરી કરવાની? બેલેન્સ શીટ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ટ્રુ એન્ડ ફેર હોય. એ ક્યારે બને? એસેટ એન્ડ લાયબિલિટી ઓવર કે અંડર વેલ્યુડ ના હોય, કોઈ મટીરિયલ લાયબિલિટી ઓમિટેડ ના હોય, એન્ડ કોઈ ચાર્જ હોય એસેટ ઉપર તો એ ડિસ્ક્લોઝ કરેલો હોય. બધું આવી ગયું. એથિકલ રિક્વાયરમેન્ટ, એથિકલ એટલે એથિક્સ, બિઝનેસ એથિક્સ હોય તેવા, આર ડિફાઇન્ડ એઝ ધ કોડ ઓફ એથિક્સ ઇસ્યુડ બાય ધ ICAI. Establish the fundamental principle of professional ethics. એટલે ઓડિટરને ઓડિટિંગ કરવા માટે કેટલાક પ્રોફેશનલ એથિક્સ આવે. એથિક્સ એટલે સિદ્ધાંતો આવે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ સબ્જેક્ટિવ ધ કોડ ઓફ એથિક્સ. એમાંથી કોડ ઓફ એથિક્સમાં શું ના આવે? એથિક્સ એટલે શું થાય? એ દેખાય એવા હોય કે અંદરથી સમાયેલા હોય? અંદરથી હોય ને તો ઓબ્જેક્ટિવિટી આવી જાય. હિસાબો ઓબ્જેક્ટિવલી પરફેક્ટલી લખાયેલા છે કે નહીં આવી જાય. પ્રોફેશનલ રહેવું પડે એણે.
અને કોન્ફિડન્સી. કમ્યુનિકેશન સ્કિલને કોઈ ફરક નહીં પડતો. કોઈ માણસ મૂંગો હોય તો એવી ઓડિટ તો કરી જ શકે ને. તો કમ્યુનિકેશન સ્કિલ ઓડિટ એથિક્સમાં આવે નહીં. ડેશ ડીલ વિથ ઓવરઓલ ઓબ્જેક્ટિવ of the independence of auditor, conduct of audit in accordance with the standard of auditing. તો એસે 200 એમાં ઓડિટિંગની વ્યાખ્યા આવેલી છે. એસે 240 ડિફાઇન ફ્રોડ એઝ એન ઇન્ટેન્શનલ એક્ટ. આ રિપીટ થયું બાય વન ઓર મોર ઇન્ડિવિજ્યુઅલ એમોંગ મેનેજમેન્ટ. પહેલાં ખાલી જગ્યામાં શું હતું? ઇન્ડિવિજ્યુઅલ એમોંગ મેનેજમેન્ટ હતું. ધોઝ ચાર્જ વિથ ધ ગવર્નન્સ અથવા તો એમ્પ્લોયી ઓર થર્ડ પાર્ટી involving the use of deception to obtain unjust or illegal advantage. આ બે વાર આવી ગયો, બંને પેપરમાં અલગ અલગ રીતે આવ્યું. પહેલામાં મેનેજમેન્ટ એન્ડ હુ ચાર્જ વિથ ગવર્નન્સ ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં હતું, અને આમાં કોણ આવ્યું? એમ્પ્લોઈઝ આવી ગયા. નોર્મલી ધ ઓડિટર ફાઇન્ડ ઇટ નેસેસરી ટુ રિલાય ઓન ધ ઓડિટ એવિડન્સ ધેટ ઇઝ પરસ્યુએસિવ. પરસ્યુએસિવ એટલે રિલેટેડ. ચલો ત્યાર પછી એઝ પર એસે 230 ઓડિટ ડોક્યુમેન્ટેશન ઓડિટ વર્કિંગ પેપર શેલ રિટેન ફોર ડેશ ફ્રોમ ડેશ. તો આવી ગયું તો 7 વર્ષ સુધી રિટેન કરવાના. કઈથી? તો કે ઓડિટ રિપોર્ટથી. ડેશ ઇઝ વન વિચ ઓરિજિનેટ ફ્રોમ આઉટસાઇડ. બહારથી ઊભું થાય એને એક્સટર્નલ એવિડન્સ કહેવાય, અને જે બિઝનેસની અંદરથી જ મળે એને ઇન્ટરનલ એવિડન્સ. The auditor shall request dash from the management with appropriate responsibility. આ પણ રિપીટ થયું. રિટર્ન રિપ્રેઝન્ટેશન લઈ લેવાનું. એસે 330 ડિફાઇન ધ ટેસ્ટ ઓફ કંટ્રોલ. અંડરલાઇન કરો, ટેસ્ટ ઓફ કંટ્રોલ એઝ ઓડિટ પ્રોસિજર ડિઝાઇન ટુ ઇવેલ્યુએટ ધ ઓપરેટિંગ એફિશિયન્સી ઓફ ધ કંટ્રોલ ઇન ડેશ મટીરિયલ મિસસ્ટેટમેન્ટ. તો કઈ બાબતે મિસસ્ટેટમેન્ટ ના હોવું જોઈએ? તો આપણે પ્રિવેન્ટિંગ ઓર ડિટેક્ટિંગ ઓર કરેક્ટિંગ શું કરાય? એરર અને ફ્રોડ. ડેશ રિફર ટુ ક્વોન્ટિટી. ક્વોન્ટિટી એટલે ઇનફનેસ એટલે સફિશિયન્સી. રિપીટ આવ્યું. અ પ્રોફેશનલ અકાઉન્ટન્ટ શુડ બી ફેર. પ્રોફેશનલ અકાઉન્ટન્ટ કેવો હોવો જોઈએ? ફેર હોવો જોઈએ. ફેર એટલે ગુરુ નહીં, હા, યોગ્ય. એન્ડ શુડ નોટ, આપણે બી જોઈએ ને પાવાગઢ જઈએ ત્યારે ગોરાગઢ ના પેલા વ્હાઈટ બધા ઘોડા જોઈએ ને, ગધેડા હોય. આપણે ગયા હતા ને પાવાગઢ, મજા આવી હતી નહીં? ચલો તો અ પ્રોફેશનલ અકાઉન્ટન્ટ શુડ બી ફેર એન્ડ શુડ નોટ અલાઉ પ્રિજ્યુડાઇઝ. પ્રિજ્યુડાઇઝ એટલે લખી રાખો પોતાના ખ્યાલો. બાયાસ એટલે પણ એ જ થાય. કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઓર ઇન્ફ્લુઅન્સ ઓફ અધર્સ પ્રોવાઇડેડ ઓબ્જેક્ટિવિટી. ઓબ્જેક્ટિવિટી એટલે એણે બુક્સ ઓફ અકાઉન્ટ ઓડિટ કરતી વખતે જેના ઓબ્જેક્ટિવ એટલે કે પુરાવા હોય એને આધારે જ ઓડિટ કરવાનો. ચલો ક્વેશ્ચન નંબર 20. ધ રિસ્ક ઓફ નોટ ડિટેક્ટિંગ મટીરિયલ મિસસ્ટેટમેન્ટ રિઝલ્ટિંગ ફ્રોમ ડેશ ઇઝ હાયર દેન રિસ્ક ઓફ નોટ ડિટેક્ટિંગ. એટલે સિમ્પલ વસ્તુ છે. ફ્રોડ ડિટેક્ટ ના થાય તો એનું રિસ્ક વધારે હોય, પણ એરર ડિટેક્ટ ના થાય તો એનું રિસ્ક ઓછું હોય. ધ રિસ્ક ઓફ ધ ડેશ for not detecting material misstatement resulting from management fraud is greater than employee fraud because management is frequently in a position to manipulate accounting record present. તો risk of management અહીંયા risk of auditor આવશે. risk of auditor આવશે એટલે જો મેનેજમેન્ટનો ફ્રોડ ઓડિટરથી ડિટેક્ટ ના થાય ને વધારે રિસ્કી કહેવાય. કારણ કે એમ્પ્લોયી ફ્રોડ કરે તો નાનો કરે, મેનેજમેન્ટ કરે તો બહુ જ મોટા ફ્રોડ કરે ને. બરાબર. સત્યમ કમ્પ્યુટરવાળા રામાલિંગા રાજુએ કર્યું હતું ફ્રોડ. કેટલાનું હતું? 8,000 કરોડ.
સત્યમ કમ્પ્યુટરનો ઓનર રામલિંગા રાજુ, તે ફ્રોડ 8,000 કરોડનું હતું. મેનેજમેન્ટમાં સંકળાયેલા હર્ષદ મહેતાએ કૌભાંડ કરેલું 92માં 5,000 કરોડનું. એટલે 92ના 5,000 કરોડ એને અત્યારે કન્વર્ટ કરવા જાઓ તો કેટલા બધા થઈ જાય. એટલે જે ફ્રોડ ટોપ લેવલના મેનેજમેન્ટ દ્વારા થાય એ વધારે રિસ્કી હોય, એરર ઓછી રિસ્કી હોય. 21 થઈ ગયો. 22 મિસસ્ટેટમેન્ટ ઇન્ક્લુડિંગ ઓમિશન. ઓમિશન એટલે ઓડિટર. મિસસ્ટેટમેન્ટ એટલે ખોટું સ્ટેટમેન્ટ. ઇન્ક્લુડિંગ ઓમિશન, ઓમિશન એટલે ભૂલી જવું. આર કન્સિડર્ડ ટુ બી મટીરિયલ. મટીરિયલ એટલે ઇમ્પોર્ટન્ટ. If the individual or in aggregate could reasonably be expected to, underline करो, expected to influence the economic decision. એટલે બિઝનેસના ઇકોનોમિક ડિસિઝન પર ઇફેક્ટ થતી હોય એવું ડિસિઝન કેવું કહેવાય? મટીરિયલ ડિસિઝન. ચલો હવે ક્વેશ્ચન નંબર 23. ડેશ ઇઝ ધ કી સ્ટોન. આ ફરી આવ્યો, ઇન્ડિપેન્ડન્સ. 24. According to the guidance notes issued by the ICI, independence નો અર્થ આપ્યો છે. implies that the judgment of a person is not subordinate to wishes of direction of another person. કોઈનું ડિસિઝન બીજાના પ્રભાવમાં આવીને ના લીધું હોય એ વ્યક્તિ ઇન્ડિપેન્ડન્ટ કહેવાય. The auditor shall design and perform audit procedure that are, underline करो, appropriate in the circumstances for the purpose of auditing, for the purpose of obtaining sufficient and appropriate audit evidence. એટલે ઓડિટરે ઓડિટ ડિઝાઇન કેવી રીતે કરવાનો, ઓડિટ પ્રોસિજર કેવી રીતે ડિઝાઇન કરવાનો કે આપણને ઇનફ ઓડિટ એવિડન્સ મળે અને એ પણ ગુડ ક્વોલિટીવાળા. According to SA 500, audit evidence is information on the basis of which auditor arrive at conclusion. પહેલાં પોતાના કન્ક્લુઝન પર આવશે ને પછી એને રિપોર્ટ કરશે. રિપોર્ટ કરવો એટલે કે પોતાનો ઓપિનિયન આપવો. ઓડિટ વર્કિંગ પેપર કેન સપોર્ટ. ઓડિટર આવશે, પહેલો શબ્દ ઓડિટર ને બીજો ક્લાયન્ટ. ઓડિટ વર્કિંગ પેપર કેન સપોર્ટ ઓડિટર in case of client files a suit of negligence against auditor. આમાં જવાબમાં પહેલાં ક્લાયન્ટ લખ્યું છે ને પછી ઓડિટર લખ્યું છે. પહેલાં ઓડિટર આવે ને પછી, એટલે ઓડિટ વર્કિંગ પેપરની માલિકી કોની? ઓડિટરની. એટલે જ્યાં ક્લાયન્ટ એવું કેસ કરે કે ઓડિટર એનું કામ બરાબર નથી કર્યું તો જે વર્કિંગ પેપર છે એઝ અ પ્રૂફ કામ લાગે. નહીં હોય એવું. પહેલાં ભૂલ કરી હતી ફરી ભૂલ કરે તો પછી આ જ આવે. ચલો અહીં ધ્યાન. તમને જો એ લોકોએ MCQ ખોટા આપ્યા તો એનો પૂરો માર્ક્સ આપશે. ઓડિટ વર્કિંગ પેપર આર ધ ડેશ લિંક, કનેક્ટિંગ લિંક between client record and audited accounts. The record of audit procedure performed, relevant audit evidence obtained, and the conclusion of the auditor reached is termed as audit documentation. અને એમાં બધું જ આવી ગયું. Dash is an outline of all the procedure to be followed in order to arrive at the opinion concerning client financial statement. એટલે ઓડિટ પ્રોગ્રામ શું છે? આઉટલાઇન. આઉટલાઇન એટલે એક પ્રોગ્રામ જ થાય કે ઓડિટ કઈ રીતે કરવું. ક્લિયર?